કેવો ખેડૂત મિત્રો મજામાં જઈશો ને મજામાં રહેવાનું. અને આજે આપણે એક અલગ ટોપિક લીધો છે, કેમ કે મને લાગ્યું આ ટોપિક મારે લેવો પડશે. નકર મને અમારા લોકલ ખેડૂતને થોડીક એમ છે કે રાજુભાઈ શાકભાજીનું સ્પેશિયલ કરે છે. નાના આપણે જે આવતા હોય તમામ બિયારણ રાખીએ છીએ સિઝન વાઇઝ. કેમ કે ન બતાવું તો તમને એમ થાય કે રાજુભાઈ બાજરી બિયારણ નહીં રાખતા, રાજુભાઈ તલનું બિયારણ નહીં રાખતા. આપણી પાસે તલનું પણ બિયારણ હોય છે, બાજરીનું પણ હોય છે, સિઝન વાઇઝ જે પ્રમાણે હોય. જે 6 થી 7 વેરાયટી મારી પાસે હાજરમાં છે. આમાંથી કોઈક રહી ગયું હોય તમે બનાવતા હોય તો એડજસ્ટ કરી લેજો. કેમ કે મને લાગ્યું જે 6-7 ખેડૂતની વધારે ડિમાન્ડ છે એ મેં વેરાયટી મૂકી છે. એમાં અલગ અલગ વેરાયટી ધીરે ધીરે હાલતા આ છે. પાયોનિયર કંપનીની આવે છે 85 છત્રી, આ અત્યારે ખેડૂતની ડિમાન્ડ છે. રેડી. આપણી પાસે આરતી બાજરી છે, દીપક સીડની આવે છે, એ પણ પાસે આપણી પાસે છે. રેડી. નવભારત ગૌરી રેડી, આ ગૌરી છે આ નામ રેડી, આ પણ આપણી પાસે હાજરમાં છે. પછી ઇનોવેટિવ કંપનીની 888, આની પણ ડિમાન્ડ અત્યારે વર્તાય છે, તો આપણી પાસે હાજરમાં છે. રેડી. હવે વાત કરીએ સમૃદ્ધિ, જે યુનાઇટેડ કંપની સીડની આવે છે, એ પણ આપણી પાસે હાજરમાં છે. હવે આવી આપણે શુભમ સીડ્સની શુભ વિરાટ રેડી, આ પણ આપણી પાસે હાજરમાં છે. હવે તમારી પાસે એમ ટાટાની ધાન્યા તો એ પણ આપણી પાસે હાજરમાં છે, મળી રહી છે. પ્લસ જે કંપનીમાં જે માર્કેટમાં હાલતી હોય રેડી. પણ આ બતાવવાનું કારણ એ હતું કે હવે આપણે આ બધું બનાવ્યું છે, ઘણા વાવી પણ દીધી છે, પણ સમસ્યા ત્યાં આવે છોડને કયું ખાતર દેવું, ત્યાંથી જ આપણે પાછા પડીએ છીએ. તો એ માટે આ વિડીયો બનાવ્યો છે સ્પેશિયલ. રેડી. હા, વીઘે 500 ml પાઈ દેવાનું. કેટલું? વીઘે 500 ml. છોડનો વિકાસ સારો થાય. ડુંગળીવાળા સામેથી માગે, રીંગણીવાળા સામેથી આ દવા માગે છે. આ તલમાં હાલ છે, તમે બાજરી બનાવી છે, તમે કોઈ પણ પાક બનાવ્યો એમાં હાલે ને હાલે. આ છે ફોસ્ફરસ ખાતર, જે આપણે મતલબમાં ઠેલીના સ્વરૂપે વધારે માત્રામાં દે છે, જે આપણે એટલી બધી છોડને જરૂર હોતી નથી. તમે આપણે કોઈ પણ આમાંથી વ્યક્તિ લઈ લો, મેં તમને કીધું હોય કે આપણે આજે ખાયેલું છે 10 દિવસ સુધી કાંઈ ખાવાનું નથી, તો તમે કહેશો એમ થોડું હાલે. એટલું બધું શરીરમાં 10 દિવસમાં આપણે ભેગું ખાઈ નથી. છોડ હોય એ એની માત્રા હોય 10 કિલો 15 કિલો, પણ એ આપણે આપી નથી શકતા. તો એ સ્વરૂપે આ વીઘે 500 ml પાવ એટલે આપણો ખર્ચો બચે, પ્લસ જમીન સુધરે. મહત્વનો મુદ્દો છે. તો આ દવા છે એ બાજરીમાંથી તમે કોઈ પણ શાકભાજીવાનું તમામમાં હાલે. પણ અત્યારે આપણે વિડીયો જોઈએ તો આપણે સમસ્યા એવી હોય કે મેં હારા શેણા બનાવ્યા છે, શેણાનો કોઈ દાણોની સાઇઝ બનાવવાનો દવા છે, શેણા ઘઉં છે. હા, એ પણ છે. આ શેણામાં લે, ઘઉંમાં લે, જીરુંમાં લે, દાણાની એક સરખી ક્વોલિટી રાખે, નાના મોટી ન રહે, માટે આ પોટાશવાળું ખાતર. બાજરીમાં પાકતી વખતે પોટાશવાળું ખાતર જોવે, તલમાંથી પાકતી વખતે પોટાશવાળું ખાતર જો. પોટાશવાળું ખાતર દેવાથી દાણો એક સરખો ને એક સમાન રહે ને માર્કેટમાં સમક આવે તો ભાવ 5-10 રૂપિયા 50 રૂપિયા વધારે આવે. રેડી. એ પોટાશવાળા ખાતરની મતલબમાં ફાયદા. તો બાકી હવે કોઈ સમસ્યા હોય, હવે તમને એમ થાય કે મારે ઘર પૂરતી શાકભાજી જોવે છે, આ તો એ આપણે કરી છીએ, એને મોકલ્યું એને મળી જાય છે, એ પણ એક તમારા સમસ્યા હોય. તમે વિડીયો જોવો, કુરિયર કરીએ છીએ, કોઈને મળ્યો એવો પ્રશ્ન નથી.